તો ચલો મિત્રો, આપણે રાજુલા રોકાણા હતા અને મારે અને ભાવેશભાઈ બંનેને સાથે આજે ટ્રીપ કરવાની હતી. તો જેવી છે મેં તુલસીશ્યામ. આજે મારે ભાવેશભાઈ અંગાત બાઇકમાં ફરવાનું હતું. હું રોકાણો તો રાજુલા, એટલે ભાવેશભાઈ કે ચલો આપણે બે જઈએ ફરવા. તો અમે નીકળી ગયા તુલસીશ્યામ જવા માટે. સવારમાં નાસ્તો તો કરવો જ પડે, તો અમે લઈ લેતા થેપલા અને રજવાડી ચા. નાસ્તો કરીને અમે બંને નીકળી ગયા તુલસીશ્યામ તરફ. તુલસીશ્યામ જતા વચ્ચે રસ્તામાં આવી ગયા બોર. તો ભાવેશ કે ઉભું રાખો, ઘડીક થોડા બોર ખાઈને પછી નીકળીએ આગળ. ડુંગરવાળા વિસ્તારમાં અમે પહોંચ્યા હતા, એટલે અમારા ફોનમાં ટાવર જતા રહ્યા, એટલે અમે થોડા ભૂલા પડ્યા હતા. એટલે ભાવેશભાઈ કે હવે બધું ફરીને જવું પડશે. તુલસીશ્યામ તમે ફરવા જાઓ એટલે તમને સૌથી વધારે નજારો મળે જંગલ અને પહાડનો. થોડા સમય જંગલમાં બાઇક ચલાવો એટલે આવી જાય તુલસીશ્યામ. રાજુલાથી તુલસીશ્યામનો રસ્તો છે 70 કિલોમીટરનો. અમે 70 કિલોમીટરનું અંતર કાપીને પહોંચી ગયા તુલસીશ્યામ. મંદિરમાં દર્શન કરવા જતા પહેલા ગરમ પાણીના કુંડ હોય છે. આ છે ગરમ પાણીનો કુંડ. તો તુલસીશ્યામમાં કરી લીધા અમે શ્યામ બાબાના દર્શન. શ્યામ બાબાના દર્શન કરી અને મેં અને ભાવેશભાઈ એક સામે ડુંગર આવ્યું છે તે ચડવાનું ચાલુ કરી દીધું. ઉપર શાનું મંદિર છે એ તો અમને નથી ખબર, તમને ખબર હોય તો કમેન્ટ કરજો. ફાઇનલી અમે ડુંગર ઉપર ચડી ગયા હતા અને મેં અને ભાવેશભાઈએ બંને દર્શન કરી લીધા. તમે બધા પણ દર્શન કરી લેજો. કમેન્ટમાં જય શ્રી શ્યામ લખી દેજો. થોડા સમય અમે ઉપર રોકાણા અને પછી મેં અને ભાવેશભાઈ બંને નીચે ઉતરવાનું કરી દીધું ચાલુ. ચાલો તને નવા વિડીયોમાં નવી સફર સાથે મળીએ. તાલગણ બાય બાય. જય શ્રી રામ.